Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYPSC જેનું યુનિટ નંબર 2B આઇસોપ્રેનોઇડ અથવા ટર્પિનોઇડ. આઇસોપ્રેનોઇડ ને ટર્પિનોઇડ પણ કહેવામાં આવે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. બરાબર, તો આજે જોવાનું છે સિટ્રાલનું સંશ્લેષણ, સિન્થેસિસ ઓફ સિટ્રાલ. હવે સિટ્રાલનું સંશ્લેષણ કરવાનું છે, કઈ રીતે કરવાનું છે તે જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે. બરાબર, તો સિટ્રાલની સિન્થેસિસ આવે તો 3 સ્ટેપની સિન્થેસિસ છે. વેઇટ, 3 સ્ટેપની સિન્થેસિસ. પહેલા સ્ટેપમાં ફોર્મેશન ઓફ મિથાઇલ હેપ્ટેનોન, તો મિથાઇલ હેપ્ટેનોન બનાવવાનો છે ફર્સ્ટ સ્ટેપમાં. સેકન્ડ સ્ટેપમાં મિથાઇલ હેપ્ટેનોનમાંથી ઝિરેનિક એસિડનું ફોર્મેશન, અને લાસ્ટ સ્ટેપમાં ઝિરેનિક એસિડ જે છે તે ભાઈનું કન્વર્ઝન કરવાનું છે સિટ્રાલમાં. કઈ રીતના થાય છે તે જોઈએ. અત્યાર સુધીમાં આપણે આ યુનિટના એક રૂલ નાખ્યો છે, આઇસોપ્રેનોઇડનો રૂલ. બરાબર છે, તો મેં વિચારું એમ છું કે આ યુનિટ થોડું લેન્ધી છે, તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય એટલા ડિસ્કસ કરીશું મારા ખ્યાલથી. બરાબર, તો ઇઝી પડશે પ્રિપેર કરવામાં અને માર્ક કન્વર્ટ કરવામાં પણ ઇઝી પડશે. બરાબર છે, તો એ રીતનું જઈશું. પહેલા સિન્થેસિસો જોઈ લઈશું. લગભગ સિન્થેસિસ 2 કે 3 પૂછાય, તો એ પહેલા સિન્થેસિસ પતાવી લઈશું. પછીથી એમાં રહેલા ક્રિયાશીલ ગ્રુપ કેટલા ક્વેશ્ચન સિલેક્ટેડ છે એ ડિસ્કસ કરીશું. બરાબર છે, તો પહેલું 3 સ્ટેપની રિએક્શન. ફર્સ્ટ સ્ટેપમાં ફોર્મેશન કરવાનું છે, ફોર્મેશન ઓફ મિથાઇલ હેપ્ટેનોન. મિથાઇલ હેપ્ટેનોન કીટોન બનાવવાનો, 7 કાર્બન વાળો કીટોન બનાવવાનો છે. તો મિથાઇલ હેપ્ટેનોનનું ફોર્મેશન હોય તો એકદમ સિમ્પલ છે કે ભાઈની રિએક્શન સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે લેવાનું છે 2,4-ડાયબ્રોમો. 2,4-ડાયબ્રોમો એટલે કે 2 મિથાઇલ 2,4-ડાયબ્રોમો ડાયબ્રોમો બ્યુટેન લેવાનો, 4 કાર્બન વાળો બ્રેડ લેવાનો છે. તો આ રીતનું હશે સ્ટ્રક્ચર. CH2 અહીંયા રહેશે Br. બરાબર, એન્ડ બીજું CH2. કાર્બન કેટલા? 4 કાર્બન. CH3 એક બ્રોમિન અહીંયા હશે. નંબરિંગ કરું તો એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે 1 2 3 4. બરાબર, તો આ એનું નામ થશે. બીજા નંબર પર ચેઇન છે, લાંબી ચેઇન 4 કાર્બનની એટલે બ્યુટેન થઈ ગયો. તો બીજા નંબર પર 2 મિથાઇલ એન્ડ બીજા પર બ્રોમિન એન્ડ ફોર્થ પર બ્રોમિન, તો 2,4-ડાયબ્રોમો. 2,4-ડાયબ્રોમો બ્યુટેન. એકદમ સિમ્પલ રિએક્શન છે. તો આ ભાઈની રિએક્શન કરવાની છે સોડિયમ એસિટાઇલ એસિટોન. સોડિયમ એસિટાઇલ એસિટોન એટલે કે સ્ટ્રક્ચર આ રીતનું હશે. તો સિમ્પલ સ્ટ્રક્ચર છે. એને COCH3 એન્ડ COCH3. નામ થશે સોડિયમ એસિટાઇલ એસિટોન. તો આ ભાઈની રિએક્શન થશે. એકદમ સિમ્પલ સ્ટેપ થશે, કશું થાય નહીં. આ બોન્ડ તૂટશે. બરાબર, કાર્બન બ્રોમિન નો બોન્ડ તૂટશે. બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો માઇનસ ચાર્જ, અને અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય તો Na પર પ્લસ ચાર્જ અને આ ભાઈ પર માઇનસ આવશે. આ રીતનું થશે, બોન્ડિંગ બ્રેક થશે. તો બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવી લેશે. તો જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયા કઈ થશે? જળ વિભાજનની પ્રક્રિયા. આટલામાં જ કરી દેશે, આખા બોર્ડમાં આવી જશે. તો જળ વિભાજનની પ્રક્રિયા થશે તો થશે કેવું? આ બ્રોમિન બોન્ડિંગ છે, કઈ રીતનું છે તે લખું છું મેં. સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ પહેલા લખું. CH2 અપ સાઈડ ચોથા કાર્બન પર બ્રોમિન છે,
બીજો CH2 બરાબર, ના જોડે કાર્બન, એક મિથાઇલ, બે એન્ડ અહીંયા પણ બ્રોમિન છે બરાબર. હવે બોન્ડિંગ બ્રેક થશે, કયું આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો માઇનસ ચાર્જ, આ વેપર ચાર્જ આવશે પ્લસ, અને બીજી સાઈડે આ છે આપણા જોડે કોણ છે CH વાળું, આ બોન્ડિંગ બ્રેક થાય, આ Br માઇનસ મેં અલગથી લખી દઈશ, Br માઇનસ છે તો અહીંયા લખું મેં Br બરાબર, Br માઇનસ છે એટલું યાદ રાખજો. હવે બીજું સ્ટ્રક્ચર આપણા જોડે છે કોણ, અહીંયા Na પ્લસ એન્ડ CH CO CH3 એન્ડ બીજો છે CO CH3. તો અહીંયા થશે કે આ બોન્ડિંગ બ્રેક થશે તો Na પ્લસ, તો આ CH કયો છે માઇનસ સ્વરૂપમાં, તો થશે કેવું આ માઇનસ સ્વરૂપમાં હશે, તો આ બે ભાઈઓ વચ્ચે બોન્ડિંગ થશે એટલે કે મેં થોડી ટર્મ સારી રીતે પ્રેઝન્ટ કરી દઉં તો થશે કેવું તે, વેઇટ એક જ સેકન્ડ, પરફેક્ટ રબ કરી લો. CH એટેચ થશે, CH બરાબર, અહીંયા CO CH3 એઝ ઇટ ઇઝ રહેશે એન્ડ બીજો CO CH3 ગ્રુપ છે આપણા જોડે, બીજું CO CH3 ગ્રુપ, તો મેં અહીંયા CO CH3 દર્શાવી શકું આ રીતે, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે એના પછીનું સ્ટેપ, આ બન્યો આપણો ડાઇકીટોન. શું બન્યું, ડાઇકીટોન. હવે ડાઇકીટોન જે બન્યો બરાબર, હવે આ ડાઇકીટોન જે છે એનું NaOH કોને સાથે રિએક્શન કરવામાં આવે, NaOH સાથે રિએક્શન કરવામાં આવે તો એકદમ સિમ્પલી બનશે તે જો, અપસાઇડ અહીંયા CH3 છે બરાબર, અહીંયા CH3 છે બરાબર. હવે આ કાર્બન ડબલ બોન્ડ O દર્શાવી શકું મેં આ રીતે, આ C ડબલ બોન્ડ O આમ દર્શાવી શકાય થશે. એના જોડે અહીંયા કોણ છે CHCO3, આ બોન્ડિંગ બ્રેક થાય બરાબર, આ બોન્ડિંગ બ્રેક થશે. હવે NaOH છે તો CH3C ડબલ OH રિમૂવ થાય બરાબર, તો આ બોન્ડિંગ બ્રેક થશે, બ્રેક થઈ અને અહીંયાથી OH લઈ જશે, CH3CO અહીંયા પ્લસ ચાર્જ આવશે એન્ડ CH3CO પર પ્લસ એટલે કે CH3C ડબલ OH રિમૂવ થશે, અને બીજો ભાઈ રિમૂવ થઈ, આ CH પરથી રિમૂવ થયું, આ બીજો CH2 એઝ ઇટ ઇઝ બરાબર, ખબર પડે એકદમ સિમ્પલ છે. આ બીજો એના પછીનો CH2, પછી કાર્બન જોડે અહીંયા બ્રોમિન છે, કોણ છે બ્રોમિન, અને બાજુનો કાર્બન પરથી એક બોન્ડ એટલે કે હાઇડ્રોજન રિમૂવ થશે અને અહીંયા રિમૂવ થશે, Na પ્લસ તો હતો Na Br રિમૂવ થશે, કોણ રિમૂવ થાય Na Br, તો અહીંયા ફોર્મેશન થશે કે અહીંયા Br એન્ડ અહીંયાથી એક હાઇડ્રોજન બી રિમૂવ થશે અને ડબલ બોન્ડ ફોર્મેશન થઈ જશે બરાબર, એટલે કે ડબલ બોન્ડ ફોર્મેશન થશે. તો આ જે બન્યું તે શું બન્યું, કાર્બનની સંખ્યા ગણે તો 1 2 3 4 5 6 7 7 કાર્બન વાળો બન્યો. તો 7 કાર્બન વાળો એટલે કે હેપ્ટીનોન, કીટોન છે હેપ્ટીનોન થઈ જશે બરાબર. તો મિથાઇલ, આ મિથાઇલ ગ્રુપ લાગેલું છે બીજા પર, બીજા નંબરના કાર્બન પર કયું ગ્રુપ લાગ્યું, મિથાઇલ, તો નામ થશે 2 મિથાઇલ હેપ્ટીનોન, કીટોન બની ગયો, 2 મિથાઇલ હેપ્ટીનોન બની ગયો એકદમ સિમ્પલ બરાબર. તો આ તો એક ફોર્મેશન કોનું, મિથાઇલ હેપ્ટીનોન નું, નોટ ડાઉન કરી લેજો, એકદમ ઈઝી વસ્તુ છે. એના પછી સેકન્ડ સ્ટેપમાં આ મિથાઇલ હેપ્ટીનોન લેવાનો છે અને એ બહેની રિએક્શન કરવાની છે.
મિથાઇલ હેપ્ટેનોન સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેવાનો છે. તો મિથાઇલ હેપ્ટેનોન મેં રબ કરી દઉં, વાંધો નહીં, સ્ટ્રક્ચર તો યાદ રહી જાય એવું છે. તો મિથાઇલ હેપ્ટેનોન લઈશું અને એની રિએક્શન કરીશું અને આપણે બનાવવાનું છે જીરેનિક એસિડ. સેકન્ડ સ્ટેપ, પહેલામાં મિથાઇલ હેપ્ટેનોન બનાવવાનો છે જે બની ગયો છે ઓલરેડી, એકદમ સિમ્પલ છે. અને સેટ્રાલની સિન્થેસિસ લગભગ પેપરોમાં જોવા મળે છે. તો બેટર છે કે સારી રીતે પ્રિપેર કરી લો. લખીને કરશો તો બહુ બેટર છે, કેમ કે વાંચીને તો તકલીફવાળું કામ છે. તો 5 વાર લખો તો વાંધો ના આવે, 5 વારમાં તો પરફેક્ટ થઈ જાય. આગળ સેકન્ડ સ્ટેપ શું બનાવવાનું? મિથાઇલ હેપ્ટેનોનમાંથી સેકન્ડ સ્ટેપ, મિથાઇલ હેપ્ટેનોનમાંથી મિથાઇલ હેપ્ટેનોનમાંથી જીરેનિક એસિડ. હવે જીરેનિક એસિડ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણું જે હેપ્ટેનોન હતું, બરાબર, તે લઈ લઈશું. તો એ લઈ લઈએ, એકદમ સિમ્પલ છે સ્ટ્રક્ચર બન્યું. ડબલ બોન્ડ O, આ સ્ટ્રક્ચર હતું આપણા જોડે. શું નામ હતું? 2 મિથાઇલ હેપ્ટેનોન. નોન કીટોન છે, ઓન પ્રત્યે લાગે એટલે કે નોન લાગશે. એ ભાઈની રિએક્શન અહીંયા ICH2COO C2H5 આ ભાઈ સાથે કરવાની ઝિંકની સાથે, ઝિંક ઝેડન ધાતુની હાજરીમાં. તો આ રિએક્શન જે થશે, બરાબર, આ લીધો છે એસ્ટર, પણ એસ્ટર છે તો શું કહેવાશે? મિથાઇલ ઇથાઇલ એસ્ટર કોઈ બી લઈ શકો કે એસિટેટમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈને આયોડિન લાગ્યો છે, એટલું જ છે આ ભાઈમાં, કશું છે નહીં, બરાબર. તો અહીંયા આ રિએક્શનનું નામ થશે રિફોર્મેસ્ટકી રિએક્શન. કઈ રિએક્શન? રિફોર્મેસ્ટકી પ્રક્રિયા અથવા રિએક્શન. રિફોર્મેસ્ટકી રિએક્શનમાં થાય છે શું તે છું, એકદમ સિમ્પલ. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિજન પર કયો ચાર્જ? માઇનસ ચાર્જ. તો કાર્બન પર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. ને બીજી સાઈડે આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આયોડિન મેળવે એટલે કે માઇનસ ચાર્જ. તો આ ભાઈ પર કયો લાગશે ચાર્જ? પ્લસ ચાર્જ. તો થશે કેવું? સ્ટ્રક્ચર મેં થોડુંક અપ સાઈડથી લખું છું. આ સાઈડ, આ બધી સાઈડ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે, બરાબર. તો મેં એઝ ઇટ ઇઝ જે છે તે એવું ને એવું રહેવા દઉં છું. આપણે જ્યાં રિએક્શન કરવાની ત્યાં જોવાનું. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ, ઓક્સિજન પર કયો ચાર્જ? માઇનસ ચાર્જ. એન્ડ અહીંયા આ દેખાય છે ઓક્સિજન પર માઇનસ. તો આ બોન્ડ તૂટશે તો આના પર કયો? પ્લસ ચાર્જ. અને આયોડિન પર કયો ચાર્જ આવે? આયોડિન પર માઇનસ ચાર્જ આવશે, બરાબર છે. તો આયોડિન પર માઇનસ ચાર્જ આવે તો બીજી વસ્તુ, ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવે તો અહીંયા કયો ચાર્જ? વેઇટ, કયો ચાર્જ આવશે? અહીંયા પ્લસ ચાર્જ. અહીંયા પ્લસ આવશે ચાર્જ. તો એ પ્લસ ચાર્જ જોડે પ્લસ ચાર્જ એક આવે, અને અહીંયા કયો ચાર્જ છે? અહીં બી પ્લસ. તો પ્લસ પ્લસ નું એટેચમેન્ટ તો થાય નહીં. તો ઝિંક લીધો, ઝિંકમાંથી Zn પ્લસ, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો 2 ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો કાર્બન પર પાછો ચાર્જ કયો થાય? માઇનસ થાય. કાર્બનના 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવે, એક મેળવશે તો ન્યુટ્રલ, બીજા ઇલેક્ટ્રોન 2 મેળવશે એટલે કે ન્યુટ્રલ થઈ ગયું, બરાબર. તો ન્યુટ્રલ થાય એટલે કે અહીંયા લાગશે ગ્રુપ આપણું CH2 એન્ડ COOH લખી શકું મેં, સોરી, વેઇટ, એક્ઝેક્ટ પ્રેઝન્ટેશન રાખ્યો. તો
થશે અહીંયા CH2 and COO C2H5 લખી શકું ED એટલે ઇથાઇલ ગ્રુપ તો આ રીતના થશે તો પડી હવે અહીંયા થશે અટેચ હાઇડ્રોજન એટલે કે આ બંને એક આલ્કોહોલ કારણ કે આ રિએક્શનમાં H+ મુક્ત થશે એક H+ એસિડિક માધ્યમ રાખ્યું હોય તો H+ મેળવીને OH બની જશે બરાબર હવે નેક્સ્ટ સ્ટેપ એકદમ સિમ્પલ છે શું છે અહીંથી બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન OH મેળવે તો માઈનસ અને આ CH2 પરથી એક H+ રિમૂવ થશે એટલે કે અહીંયાથી એક H+ રિમૂવ થશે બોન્ડ તૂટશે આ કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો કાર્બન પર કયો ચાર્જ આવે માઈનસ અને એલા પર પ્લસ આવશે તો થશે કેવું કે આ સ્ટ્રક્ચર વિથ બરાબર એરો કરું આમ તો થશે કેવું આ રીતનું છે આપણા જોડે સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી મેં દોરી દઉં અહીંયા કોણ છે OH as it is CH2 છે and COOC2H5 બરાબર અને અહીંયા એક હાઇડ્રોજન તો હોય CH2 ગ્રુપ છે તો મેં હાઇડ્રોજન કેમ કે રિમૂવ કરવાનું છે આ નીચે પરફેક્ટ આવે છે જોઈ લો એક જ સેકન્ડ ઓકે પરફેક્ટ દેખાય છે તો થશે કેમ આ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઈનસ ચાર્જ અને આ બોન્ડ તૂટે તો કાર્બન ઓક્સિજન મેળવે માઈનસ તો કાર્બન પર પ્લસ અને આ બોન્ડ તૂટે તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ ચાર્જ અને આ H+ OH માઈનસ રિમૂવ થશે H2O કોણ રિમૂવ થાય H2O જેવો H2O રિમૂવ થાય એટલે અહીંયા ફોર્મેશન કોનું થાય ડબલ બોન્ડ ફોર્મેશન થઈ જશે અહીંયા શું થશે ડબલ બોન્ડ ફોર્મેશન ઓકે હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ કશું કરવા નહીં એસ્ટર છે COOC2H5 જેનું જળ વિભાજન કરવાનું શું નાખવાનું એસ્ટર જે છે એનું જળ વિભાજન કરવાનું H2O વડે જળ વિભાજન તો જળ વિભાજન કરીશું તો કન્વર્ઝન થશે અહીંયા શું થશે એસ્ટરનું જળ વિભાજન તો સિમ્પલ છે તો આ ભાઈનું તો આ બાજુ ડબલ બોન્ડ ફોર્મેશન થયેલું છે એઝ ઇટ ઇઝ રહેવા દો ડબલ બોન્ડ આ રીતનું છે અહીંયા છે C ડબલ બોન્ડ O અહીંયા આ બોન્ડિંગ તૂટી જશે એટલે કે આના પર માઈનસ અને આ C2H5O માઈનસ પર એટલે કે માઈનસ C2H5OH ઇથેનોલ થઈ જશે કેમ કે અહીંથી કાર્બોનાઇલ જોડે આ બોન્ડિંગ બ્રેક થાય ઓક્સિજન અને C2H5 આવું જે બોન્ડિંગ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ આ કાર્બોનાઇલના કાર્બન પર પ્લસ ચાર્જ હશે તો C2H5O માઈનસ જોડે પાણીનો H+ જોડાય એટલે કે C2H5OH રિમૂવ થશે શું થશે ઇથેનોલ રિમૂવ થાય અને બાકી રહેશે OH માઈનસ તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જો જોડાઈ જાય એટલે અહીંયા ફોર્મેશન થાય COOH શેનું ફોર્મેશન COOH ને આ COOH જ્યારે પણ જોડાય તો આ ભાઈને કહેવાશે જીરેનિક એસિડ શું કહેવાશે જીરેનિક એસિડ હવે બે સ્ટેપ થયા પહેલામાં બનાવ્યું ફોર્મેશન ઓફ મિથાઇલ હેપ્ટેનોન કીટોન લીધો આ મિથાઇલ હેપ્ટેનોન બના એનું કન્વર્ઝન કર્યું જીરેનિક એસિડમાં હવે લાસ્ટ સ્ટેપ જીરેનિક એસિડમાંથી કન્વર્ઝન કરવાનું છે સેટ્રાલમાં તો આ તો એકદમ સિમ્પલ રિએક્શન છે તો मैं रब कर दो एकदम इजी वस्तु है तो रब करूं जीरेनिक एसिड रहवा देश तो હવે નેક્સ્ટ સ્ટેપ માં કરવાનું એમ છે કે જીરેનિક એસિડ જે છે બરાબર એનો સોલ્ટ કેલ્શિયમ સોલ્ટ લેવાનો છે શું લેવાનું છે કેલ્શિયમ સોલ્ટ કઈ રીતનો થાય તે જો એકદમ ઈઝી છે તો લાસ્ટ સ્ટેપ થર્ડ સ્ટેપમાં શું થાય છે તે જો એક જ સેકન્ડ મેં જીરેનિક એસિડનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ રાખ્યું છે
બરાબર. તો આ યુનિટ થોડું લેન્ધી છે, તો આના સિલેક્ટેડ ક્વેશ્ચન જ કરીશું. સિલેક્ટેડ ક્વેશ્ચન કરીશું તો વાંધો કોઈ આવે નહીં. ઓર્ગેનિકમાં તો આમાં તો નહીં જ આવે. તો થર્ડ પોઈન્ટ છે જીરેનિક એસિડમાંથી બનાવવાનું શું છે? સિટ્રાલ. શું બનાવવાનું? સિટ્રાલ. તો જીરેનિક એસિડમાંથી સિટ્રાલ બનાવવા માટે એકદમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈનો સોલ્ટ લેવાનો છે. કેલ્શિયમ સોલ્ટ. તો આ ભાઈનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હશે. COO-, બરાબર. એક ડબલ બોન્ડ અહીંયા તો છે દેખાય છે, એકદમ સિમ્પલ છે. એના કેલ્શિયમ સોલ્ટ લેવાનો એટલે કે અહીંયા 2 ટાઈમ્સ અને Ca+2 હશે, બરાબર. તો આ રીતનું હશે. તો કરવાનું છે કેલ્શિયમ ફોર્મેટ સાથે રિએક્શન થશે. કોની? કેલ્શિયમ ફોર્મેટ. તો કેલ્શિયમ ફોર્મેટ સાથે જ્યારે પણ રિએક્શન થશે તો અહીંયા Ca+2 છે, તો એક ઓક્સિજન CaO કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપમાં દૂર થશે. હવે જે 2 મોલ દૂર થાય, કારણ કે અહીંયા 2 લીધા તો CaO, તો ઓક્સિજન દૂર થઈ જાય તો થશે. તો કારણ કે કન્વર્ઝન આપણું જે થાય છે તે જો ડબલ બોન્ડ, બાકીનું તો એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર, બરાબર. ને અહીંયા આ જે કન્વર્ટર એટલે કે એસિટેટ ગ્રુપ હતું તો એનું કન્વર્ઝન થઈ જાય છે CHO અને આને કહેવાશે સિટ્રાલ. શું કહેવાશે? સિટ્રાલ. તો 3 સ્ટેપની રિએક્શન ફર્સ્ટ એકદમ સિમ્પલ છે. કેલ્શિયમ ફોર્મેટ જ લેવાનું. કેલ્શિયમ ફોર્મેટ જેનું ફોર્મ્યુલા HCOO2 ટાઈમ્સ C. કેલ્શિયમ ફોર્મેટ ની હાજરીમાં રિએક્શન થશે તો એસિટેટ આયન એટલે કે છે માઇનસ, તો આ માઇનસ ચાર્જ ધરાવતો એસિટેટ કેલ્શિયમ એ લીધો છે સિટ્રાલનો કેલ્શિયમ સોલ્ટ, બરાબર. તો સિટ્રાલ નથી ભાઈ, જીરેનિક એસિડનો, બરાબર. તો કેલ્શિયમ સોલ્ટ લીધો જીરેનિક એસિડનો, તો જીરેનિક એસિડ એટલે કે એસિટેટ સ્વરૂપમાં લીધો છે. તો એ ભાઈની કેલ્શિયમ ફોર્મેટની હાજરીમાં રિએક્શન થશે. આ એક ઓક્સિજન રિમૂવ થશે કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપમાં. એક ઓક્સિજન રિમૂવ થઈ અને બનાવશે શું? સિટ્રાલ. એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તો પહેલું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમો બ્યુટાઇલ લેવાનું છે, જેની સોડિયમ એસિટાઇલ એસિટોન સાથે રિએક્શન કરવાતા ડાઇકેટોન મળશે. ડાઇકેટોન જેનું NOH પ્રબળ NOH સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો મિથાઇલ હેપ્ટેનોલ મળશે. પહેલામાં પહેલું બનાવવાનું છે શું કરવાનું? મિથાઇલ હેપ્ટેનોલ. હવે મિથાઇલ હેપ્ટેનોલ બની ગયું એટલે એનું કન્વર્ઝન એકદમ ઈઝી છે કે એનો એસ્ટર ફોર્મેશન કરવાનો. ઝિંક ઉદ્દીપક અને એસ્ટરિફિકેશન એટલે કે એક સોલ્ટ લીધો છે, બરાબર. આયોડિન વાળો સોલ્ટ રિફોર્મેસ્ટ की રિએક્શન કરાઈ અને અહીંયા એસિટેટની જગ્યાએ એસ્ટર હશે. એસ્ટરનું જળ વિભાજન કરશો એટલે કે એસિડ બનશે અને એ જીરેનિક એસિડ કહેવાશે. બીજું સ્ટેપ કરવાનું જીરેનિક એસિડ. હવે જીરેનિક એસિડ બની ગયો, એનો કેલ્શિયમ સોલ્ટ લઈ લેવાનો. કેલ્શિયમ સોલ્ટ અને કેલ્શિયમ ફોર્મેટની હાજરીમાં રિએક્શન કરાશું તો એક ઓક્સિજન દૂર થઈ જશે એટલે કે ફોર્મેશન થઈ જશે આલ્ડીહાઇડમાં. તો આલ્ડીહાઇડ અસંતૃપ્ત આલ્ડીહાઇડ ધરાવતું ગ્રુપ તેને કહેવાશે શું કહેવાશે? સિટ્રાલ, બરાબર. તો આ હતી આપણી સિટ્રાલની સિન્થેસિસ. ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. લગભગ એક્ઝામમાં જોવા મળે છે. તો એકદમ સરસ રીતે લખીને પ્રિપેર કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર, આઇસોપ્રેનોઇડ ટર્પેનોઇડ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો પહેલા રેડ બટન પર થપ્પો મારી દેજો અને બેલ આઇકોન પર પણ થપ્પો મારજો, કેમ કે
સીધી નોટિફિકેશન મળશે તમને. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.